હનુમાન ચાલીસા આ નામ સાંભળતા જ આપણા મનમાં શ્રદ્ધા અને શક્તિનો અનુભવ થાય છે, ખરું ને? પણ આ 40 શ્લોકોમાં એવું તો શું છે જે લાખો લોકોને આટલી હિંમત આપે છે? ચાલો આજે આપણે ગોસ્વામી તુલસીદાસજીની આ અદ્ભુત રચનાના ઊંડાણમાં ડૂબકી મારીએ અને એના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. જો સૌથી રસપ્રદ વાત તો એ છે કે ચાલીસાની શરૂઆત કેવી રીતે થાય છે. અહીં સીધી કોઈ માંગણી નથી. ના, અહીં તો એકદમ નમ્રતા છે. વાત એમ છે કે શ્રી રામના ગુણગાન ગાતા પહેલાં પોતાના મનના અરીસાને ગુરુના ચરણોની ધૂળથી સાફ કરવો છે. મતલબ કે કંઈક મોટું કરતા પહેલાં પોતાને શુદ્ધ કરવા છે. અને આ જ વાત હનુમાન ચાલીસાનો પાયો છે. આ માત્ર કોઈ વખાણ નથી, પણ જીવનમાં આવતા પડકારો સામે લડવા અને પોતાને વધુ સારા બનાવવા માટેનું એકદમ પાવરફુલ આધ્યાત્મિક સાધન છે. તો ચાલો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. પહેલો સવાલ તો એ જ થાય કે આ ચાલીસા એટલે શું, અને એમાં એવું તો શું વચન આપેલું છે? નામ પરથી જ ખબર પડે છે, ચાલીસા એટલે 40. ભલે રચના એકદમ સરળ લાગે, પણ માનો આ 40 કડીઓમાં ભક્તિ અને શક્તિનો આખો સાર છુપાયેલો છે. હવે વાત કરીએ હનુમાનજીના બળની. ચાલીસા સૌથી પહેલાં હનુમાનજીની એવી શક્તિનું વર્ણન કરે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. હવે આ શ્લોકમાં એક બહુ જ ઊંડી વાત છુપાયેલી છે. અહીં સમજવા જેવી વાત એ છે કે હનુમાનજીની શક્તિ ખાલી તાકાતની નથી, એમાં ગજબની સમજદારી અને સમય પ્રમાણે બદલવાની ક્ષમતા પણ છે. અને આ જ તો કમાલ છે ને. જુઓ, એક બાજુ મા સીતા સામે એકદમ નાનું, શાંત સ્વરૂપ, જેથી એમને ડર ના લાગે, એમને દિલાસો મળે. અને બીજી જ બાજુ દુશ્મનો માટે એવું વિકરાળ રૂપ કે આખી લંકાને રાખ કરી દે. એ કરુણા છે તો બીજું ન્યાય. અને આ તો બસ શરૂઆત છે. ચાલીસામાં તો એવા વર્ણન છે કે જ્યાં વિજ્ઞાનના નિયમો પણ કામ ના કરે. ક્યારેક સૂરજને ફળ સમજીને મોઢામાં મૂકી દે, તો ક્યારેક આખો પહાડ ઉઠાવી લે. અવિશ્વસનીય, ખરું ને? તો સવાલ એ થાય કે આટલી બધી શક્તિ, આટલું બધું બળ આવે છે ક્યાંથી? અને ચાલીસા એનો જવાબ એકદમ સ્પષ્ટ આપે છે, શ્રી રામ પ્રત્યેની અતૂટ અડગ ભક્તિમાંથી. એક વાત અહીં ખાસ નોટિસ કરવા જેવી છે. એમની શક્તિ ક્યારે પોતાના માટે નથી વપરાતી, ક્યારે નહીં. બધું જ બસ પોતાના પ્રભુ માટે, એમની સેવા માટે. અને આ જ નિસ્વાર્થ ભાવ છે જે અશક્યને પણ શક્ય કરી દે છે. અને એમની આ સેવાનું ફળ શું મળ્યું? કોઈ ધન દોલત નહીં, કોઈ ઊંચું પદ નહીં. એનાથી પણ કંઈક ઘણું મોટું. ખુદ ભગવાન રામે એમને કહ્યું કે તમે મને ભરત જેટલા જ વહાલા છો. હવે આનાથી મોટો પુરસ્કાર બીજો શું હોઈ શકે? ચાલો હવે આગળ વધીએ. ચાલીસાનો પ્રવાહ હવે રામસેવાથી આગળ વધીને આપણા જેવા સામાન્ય ભક્તોના રક્ષણ પર આવે છે. હનુમાનજી હવે સંકટમોચન તરીકે સામે આવે છે. ઓકે, તો મૂળ વાત પર આવીએ. આ બધું તો બરાબર, પણ જે લોકો શ્રદ્ધાથી ચાલીસાનો પાઠ કરે છે એમને શું મળે છે? અને ચાલીસા પોતે જ આનો જવાબ એકદમ ક્લિયર કટ આપે છે. એક રીતે જોઈએ તો હનુમાનજીની ભક્તિ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. ચાલીસા વચન આપે છે કે એનાથી અઘરામાં અઘરા કામ પણ સહેલા થઈ જાય છે. મનમાંથી ડર ગાયબ થઈ જાય છે. અને એટલું જ નહીં, બીમારીઓ અને દુઃખ દર્દમાં પણ રાહત મળે છે. જાણે કે દરેક સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય. અને હવે આપણે આવી ગયા છીએ ચાલીસાના અંતિમ ભાગમાં. અહીં પાઠ કરવાથી શું ફળ મળે છે એના વિશે બહુ જ સ્પષ્ટપણે કહેવાયું છે. જાણે કે આખી વાત પર એક ફાઇનલ સિક્કો મારવામાં આવ્યો હોય. અહીં એક ખાસ આંકડાની વાત છે. 100 શ્લોક 38માં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે જે કોઈ પૂરા મનથી 100 વાર આ પાઠ કરે છે એ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને એને મળે છે પરમાનંદ, એટલે કે સાચું સુખ. અને વાત અહીં જ નથી અટકતી. વચન એ પણ છે કે પાઠ કરનારને સફળતા એટલે કે સિદ્ધિ મળે જ મળે છે. અને આ વાતનો સાક્ષી કોણ છે ખબર છે? ખુદ ભગવાન શિવ. આનાથી મોટી ગેરંટી તો શું હોઈ શકે, બરાબર ને? તો બસ આપણે પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી, એક પ્રાર્થના સાથે. આ છેલ્લો દોહો એ જ કહે છે કે હે સંકટ દૂર કરનાર મંગળમૂર્તિ હનુમાન, આપ રામ, લખન અને સીતાજી સાથે અમારા હૃદયમાં વાસ કરો. અને આ જ તો આખી વાતનો સાર છે કે ભક્તિ એ કોઈ કરવાની ક્રિયા નથી, એ તો જીવવાની એક રીત છે.